હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. અને આજે તારીખ છે 16/2/2026 ને આપણે હવે આજે ખેતરમાં ફુવારા લેવાનું ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો, ફુવારા લઈ લીધા છે અને નળિયું કાઢવાનું ચાલુ છે. કેમ કે આજે આપણે મગફળી વાવવાની છે મિત્રો, તો એટલા માટે આપણે આ નળિયું કાઢીએ છીએ, ખેતર નવું કરી રહ્યા છીએ. તો મિત્રો બન્યા રહો અમારા વ્લોગમાં અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય ચાવડમાં મિત્રો, જય રામાતાણી. તો મિત્રો આપણે હવે ખેતરમાંથી નળી બીજી કાઢીને ખેતર ખાલી કરી દીધું છે. તમે જોઈ શકો છો, આ આપણા કલ્પેશભાઈ જોયા રહ્યા છે ને આ બાજુ કલ્પેશભાઈને બટાકા નાખવા રહ્યા છે. તો મિત્રો આપણે મગફળી જેવા નાખવા છે વાટલો, બન્યા રહો અમારા બ્લોગમાં. તો મિત્રો આપણે વાટલો લઈ ગયા છે ભારત એગ્રોમાં. તમે જોઈ શકો છો આપણે મગફળી ભરીને લોડ કરી દીધી છે. બન્યા રહો અમારા બ્લોગમાં. હવે મળીએ આગળ. મિત્રો આપણે મગફળી લઈને ઘરે આવી ગયા છે. તમે જોઈ શકો છો કે આપણે દુકાને મગફળી ઉતારી દીધી છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ સાક્ષી 37 નંબરનું લાવી છે સીડ, અને ગ્રો પ્લસ ખાતર લાવી છે. તમે જોઈ શકો છો ગાઈસ કે આપણે સાક્ષી સીડના 2900 રૂપિયા ભર્યા છે. આપણે બિયારણ 2900 રૂપિયા આવ્યું છે. અને આપણે ખેતરમાં ટ્રેક્ટર પણ આપણે આવી ગયું છે, કાકો લઈને આવી ગયા છે. શેડિયારા છે, તમને બતાવી દઉં. આપણા ખેતરમાં શેડાયેલું છે. તો બીજા કોઈ ગયા છે આપણે ખેડવા બદલે આ ખેડી રહ્યા છીએ, એટલે પછી પેરણી લઈને આવી જશે. આપણે પહેરવાની છે પાટલાથી અને 4 હોલથી આપણે પેરણી આવશે એટલે પણ તમને બતાવી દઈશું. આપણે ખાતર લાવી છે, એમાં થોડું મિક્સ કરવાનું છે, એટલે એ આપણે મિક્સ કરી દઈએ મિત્રો. એમાં તમે મિત્રો બને રહો અમારા બ્લોગમાં. અને અમારા બ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જય માતાજી. અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જય માતાજી. બન્યા રહો અમારા બ્લોગ. તો મિત્રો આપણે હવે ફેરવા ચાલુ થઈ ગયું છે ને આપણે આવી ગયા છે અહીંયા દુકાને. તમે જોઈ શકો છો કે આપણે આ માઇક્રો રાજા, માઇક્રો જેડ અને આ લાઈઝ જીપ્સ ફર્ટિલાઇઝર અને આ ગ્રો પ્લસ નું મિક્સ કરવાનું છે. અને આપણે પાયામાં ઉતારવાનું છે મિત્રો. પાયો મજબૂત હશે તો જ સૌથી મજબૂત મગફળીને આપે છે, માલને આપે છે. બન્યા રહો મારા બ્લોગમાં. તો મિત્રો આપણે હવે ખાતર બીજું ભરી દીધું છે. તમે જોઈ શકો છો કે આપણે ખાતરનો પાલો કરી દીધો છે. અને હવે આપણે કટા ભરી દઈશું અને પેણી આવશે એટલે આપણે મગફળી અંદર પહેરશું. જોઈ શકો છો કે ખાતર પડ્યું છે. આપણે બન્યા રહો અમારા બ્લોગમાં. મિત્રો આપણે હવે પેણી આવી ગઈ છે. તમે જોઈ શકો છો કે આપણે પેણી લોડ કરી દીધી છે, મગફળી ભરી દીધી છે, ખાતર આગળ ભરી દીધું છે અને ટ્રેક્ટર આવી ગયું છે એટલે આપણે હવે જઈશું પહેરવા. બન્યા રહો અમારા બ્લોગમાં. જય માતાજી મિત્રો. તમે જોઈ શકો છો આપણે ખેતર ખેડી તૈયાર કરી દીધું છે. બે ખેતર ખેડી તૈયાર કરી દીધા છે. કપિલ કાકો આપણે પેણી લઈને આવી ગયા છે મગફળી કરવા માટે.
તો જય માતાજી મિત્રો, આપણે મગફળી પહેરવાનું ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો કે આપણે ટ્રેક્ટર આવી ગયું છે, મગફળી કરવાનું ચાલુ કરી દીધું છે ખેતરમાં. આપણે હાથ ઉપર લેવલ રાખ્યું છે અને મગફળી પહેરવાનું ચાલુ છે. તમે જોઈ શકો છો કે આપણે પાટલા પેરણીથી મગફળી પહેરે છે અને 4 હોલથી મગફળી પહેરે છે. અને આ બાજુ પણ આપણે કાકો મગફળી ઓરાવાનું ચાલુ કરી દીધું છે અને એના ખેતરમાં પણ ખેડવાનું ચાલુ છે. તો મિત્રો બન્યા રહો અમારા ફોનમાં. એમાં મિત્રો આપણે મગફળી વહી રહ્યા છે. તમે જોઈ શકો છો કે આપણે મગફળી વાવી દીધી છે બે ખેતરમાં. આપણે બે ખેતરમાં આપણે બે ખેતર 2 વીઘા જેવું છે, 2 થઈને, અને એમાં 3 કટ્ટા જેવી મગફળી આવી છે. 3 કટ્ટા મગફળી આવી છે. બાજુમાં આપણે કાકાને બીજાને મગફળી વાવવાનું ચાલુ થઈ ગયું છે. અને આ બાજુ કલ્પેશભાઈ બટાકા કાઢ્યા છે શેક નહીં જુઓ તમે. કલ્પેશભાઈ બટાકા કાઢ્યા છે. એમાં ચોકડી લઈને ફરે કલ્પેશભાઈ બોણ ઉપાડવા બદલે. તો જય માતાજી મિત્રો, હવે મળીએ એક નવા બ્લોગમાં ભાઈ, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી મિત્રો.